नमो हरियन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो उवज्जायानं नमो लोये सर्वसाहुनं एषो पञ्चनमुक्कारो सर्वपापनाशनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलं मङ्गलं भगवान् वीरमङ्गलं गौतममङ्गलं सुभद्राजय सर्वसुमङ्गलं नमो दुर्गागति वैरिवारनिवारिणे अरहते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः पण्डके च सूर्येन्द्र च कौशिपद संस्कृति निर्विष्णुस्काय श्री वीरस्वामिने नमः कल्याण पादपा रामश्रुत गंगा हिमाचल विश्वाम्भोजरविं देव वन्दे श्रीज्ञातनन्दन अज्ञानतिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समृद्धि करवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી। નાણંબી સૂત્ર વાંદના સૂત્ર સુધી પહોંચ્યા। તીર્થંકરનું મહત્વ છે તેમ આપણા શાસનમાં ગુરુનું પણ મહત્વ છે। આપણો આખા શાસનમાં બે વસ્તુ પર છે, એક પ્રભુ અને એક ગુરુ। બહુ સરસ પંક્તિ છે ને, પ્રભુ કૃપા છે અને ગુરુ કૃપા છે, કેટલો તાલમેલ છે। શરૂઆત ક્યાંથી થાય છે ખબર જ ન પડે, પૂર્ણવિરામ ક્યાં છે ખબર જ ન પડે। એક મળે એટલે બીજું મળે, બીજું મળે તો પહેલું મળે, આમાં પહેલું પણ ન લાગે ને પછી પણ ન લાગે, આ એવો તાલમેલ છે। કોકના જન્મમાં પ્રભુથી ગુરુ મળ્યા છે, કોકને ગુરુથી પ્રભુ મળ્યા છે, કોઈને બંને મળ્યા છે ને કોઈને બંને નથી મળ્યા, પણ કેવો સરસ તાલમેલ છે। પ્રભુ કૃપા છે ગુરુ મિલે, ગુરુ કૃપા છે પ્રભુ મિલે। વાંદના સૂત્ર જ્યારે આવે હંમેશા જોયું છે બસ ગુરુને માફી માંગો, માફી માંગો। પ્રભુના સૂત્ર જ્યારે આવે ત્યારે એના ગુણોના વર્ણન છે, પણ ગુરુના સૂત્ર જ્યારે પણ આવે છે ત્યારે ઓલવેઝ મહાપુરુષોએ માફી માંગવાની બતાવી છે। આલોચના કરો, માફી માંગો, કારણ ગુરુ જીવંત હોય, ગુરુ સતત સામે હોય। જે સતત સામે હોય એની સાથે આપણે લગડીએ ઝઘડીએ, વિચારધારા કરીએ, વાણી મૂકીએ, એમનું આપણને ન ગમે એવું પણ ત્યારે ક્યારેક કહી દે તો આપણને એમના પ્રત્યે દુર્ભાવ અભાવ કંઈક પણ નિમિત્ત આવી શકે, કંઈ પણ નિમિત્ત બની શકે। આ બધા સંજોગો આપણી સાથે ક્યારેક ને ક્યારેક સર્જાઈ શકે છે, પરંતુ આ બધા નિમિત્તોમાં આટલું બધું થાય છતાં પણ, આટલા વાતાવરણમાં પણ ગુરુ સાથે કંઈક એવી અઘટિત ઘટના થાય એટલે તરત આપણે એમને માફી માંગીએ છીએ। અમને માફ કરો। મેં તમને સમજાવ્યું હતું, છંદેન અનુજાનામી તહતિ તુપ્પંબી વટ્ટયમ અહમ અભી ખામેમી તુમમ। ગુરુ શિષ્ય 6 પ્રશ્ન પૂછે છે, ગુરુ વંદન કરું ત્યારે ગુરુ કહે છે છંદેન, ગુરુ કહે છે તમે સાતામાં છો તો ગુરુ શિષ્ય પૂછે છે ત્યારે ગુરુ પણ એ જ કહે છે કે હા ભાઈ તું પણ સાતામાં તો છે ને। કેટલું સરસ આમ એ વાતાવરણ એવું લખ્યું છે કે જ્યારે શિષ્ય એમ કહે છે કે ખામેમી, હું આપને ખમાવું છું, તો ગુરુ એમ કહે છે અહમ અભી ખામેમી તુમમ। સૌથી મોટી સ્ટેજ તો આ છે કે ગુરુ પણ એમ કહે છે કે નમોલોય સર્વ સૌનમના પદમાં હે સાધુ તમે પણ બિરાજિત છો, તો મારાથી ક્યારેક કોઈ જગ્યાએ તમારા પ્રત્યે પણ એવું તમને દુર્ભાવ થાય એવી કોઈ વાત, એવી કોઈ વાણી મારાથી જો કદાચ કહેવાઈ ગઈ હોય તો હું પણ તમને ખમાવું છું, તમે પણ ખમજો। આવો ભાવ અંદરથી પ્રગટ થાય છે। અહમ અવી ખામેમી તુમમ, ગુરુ પણ શિષ્યને ખમાવે। આવી સરસ મજાની વાત મૂકે, આવું તો આ શાસનમાં જોવા માટે મળે છે। ગુરુને ભૂલ કરવાનો અધિકાર છે એવું નથી કહેતો, પણ ગુરુ શિષ્ય માટે કંઈ પણ કહે તો એમાં કંઈ એમને માફી માંગવાની ન હોય, છતાં પણ અહીંયા ગુરુ માફી મૂકીને એમ, કારણ કે ગુરુ માટે એક સાધુ એ સાધુ નથી, નમોલય સવ સવનમ પદની પર એક સ્થાપિત થયેલા વિશિષ્ટ વ્યક્તિ છે। શિષ્ય તરીકે નથી જોતા, એક પદ જુએ છે કે આ પદની આ સાથના કોઈ કાર્ય નહીં ચાલી શકે। આ શાસનમાં દરેક વ્યક્તિના એક પદની મહત્તા છે, દરેક વ્યક્તિનું એક પદનું સ્ટેજ છે, દરેક વ્યક્તિની પદની એક મુખ્યતા છે। અને એ પદની મુખ્યતા એવી છે કે આજે તમે પણ એક શ્રાવક શ્રાવિકાના સ્ટેજમાં છો, તમારી ભૂમિકા પણ નાની નથી। હું તમારી આસ્થાપના કરું એટલે એક શ્રાવક શ્રાવિકાના આખા શ્રાવક ધર્મની આસ્થાપના કરી ગયા। તમે અહીંયા બિરાજી થયા છો, નોટ કે મારા સ્ટુડન્ટ છો, તમે મારા વિદ્યાર્થી છો, તમે છાત્ર છો એટલે તમને હું કંઈ પણ કહી શકું। તમારી ભૂમિકા તો એક પ્રતિષ્ઠિત જગ્યા પર છે। તમે કોણ છો? પ્રભુ વીરના વારસદાર છો। તમે કોણ છો? મા સરસ્વતીના નંદન પુત્ર છો। તમે કોણ છો? તો કે શ્રાવક શ્રાવિકાના સ્ટેજમાં છો। શ્રાવક શ્રાવિકાનું સ્ટેજ એટલે 12 વ્રતધારીના સ્ટેજમાં છો। અને આવા ઉત્તમ સ્ટેજ પર બેસીને તમે જ્યારે પ્રભુના શાસનના આવા ઉત્તમ કાર્યો તમારી શક્તિ યથાશક્તિ પ્રમાણે તમે જ્યારે કરતા હો ત્યારે તમારી કોઈ આસાધનાનું નિમિત્ત અમે ન જોડી શકીએ। કારણ કે એક શ્રાવકની પણ જો હું આસાધના કરું ને
આ દુનિયામાં જેટલા પણ શ્રાવકો છે બધાની આશાતનાનો દોષ મને ઊભો થાય છે. એક શ્રાવિકાને માટે હું દોષરૂપ બોલું તો આ દુનિયામાં જેટલી પણ શ્રાવિકાઓ છે બધાની આશાતાના દોષ મને પ્રાપ્ત થાય છે. આ એટલું ઊંચું શાસન છે. આટલા અહોભાવથી બધાને જોવાના છે. એ વાંદના સૂત્રમાં બહુ સરસ મજાની વાત હતી. કોહાએ, માનાએ, માયાએ, લોભાએ, શવકાલિયાએ એક સમય યાદ કરીને આ સમયે આવી રીતે ગુરુ પ્રત્યે મને ક્યારે પણ દુર્ભાવ થઈ ગયો હોય તો અપાણમ ઓછી નામી, હું મારા આત્માને ઓછીરાવું છું, હું માફી માંગુ છું ને એમ કહું છું કે હવે મને માફ કરજો, આનાથી મને મુક્ત કરજો. બસ હંમેશા બહુ આનંદ આવે માફી માંગવા, કારણ કે આરાધના શક્તિ પ્રમાણે કરજો. આસાધના તો ક્યારેય પણ નહીં કરતા, આસાધના ક્યારેય પણ નહીં કરતા. ગુરુ તરીકે બી મારી ફરજ છે કે તમે આસાધનામાં જાઓ, આવું કંઈ પણ મારે બોલવાનું જ નથી. અને શિષ્ય તરીકે તમારી ફરજ છે કે તમારાથી કોઈ આસાધના થવી જ ન જોઈએ. જોજો આપણે કેટલા વર્ષ થયા અહીંયા આગળ? 2 વર્ષ થવા આવ્યા, લગભગ થઈ ગયા મારા. હા, 2 વર્ષ થઈ ગયા. હવે 2 વર્ષ પહેલાં મેં તમને આજે સુધી કોઈ ઓર્ડર કે આજ્ઞા કરી? બધાને નિયમ આપો, એ બી એવું તમને આપું કે તૂટે તો મારા પર, આટલો તમને પ્રેમથી આપો, તમે હોશે હોશે સ્વીકારો. કોઈ આજે તમે બોલાય કે સાહેબ હવે આજથી એક કામ કરો, 2 વર્ષ થયા છે, હવે એમ રાખે કે દોષ પી 2 વર્ષથી તમે કોઈ નિયમ તોડો, બધા દોષની મેં જવાબદારી, લોસ આખું મેં મારા હાથમાં રાખ્યું છે, પણ તમે ખુશીથી નિયમ લો છો ને. મેં તમને ક્યારે કીધું કારણ કે ભાઈ આશાત ના થઈ જાય તો તમારા આત્માની મારે પહેલાં ચિંતા કરવાની છે. હું રાહ જોઈને બેઠો છું કે ક્યારેક તો કોઈક આત્મા એમ થશે ને એમ કહેશે કે સાહેબ આજથી એવું રાખો કે હવે જે દોષ તમે એમ રાખ્યા હતા અત્યાર સુધી કે અમારાથી જો નિયમ તૂટી જાય તો એ તમારા પર, હવે અમે આજથી એમ લેવા તૈયાર થઈએ. એટલે તમે લેતા નહીં મારું સાંભળીને, આજે નહીં લેશો તો એ ચાલશે, પણ હું તો રાહ જોઈને બેઠો છું ને નહીં આવશે તો એ કોઈ ચિંતા નથી, કારણ કે આ તો બધું અમૂલ્ય છે બધું. આ બધું તમને મળવા અને એવી 10:30 પોણા 11ના સમયમાં, એટલે તો ઘણું અદ્ભુત છે બધું. તમે એમપી નહીં ના જ પાડશો તોય અમને તો ઉપમિતિમાં લખ્યું છે તમે આપનાર લોકોએ એવું આપવાનું છે કે ઓલો કે આ મને આવું આમાં જ આપો, અમે આવું જ કરશું, તો અમારે તો એ રીતે બી ધર્મ તો તમને આપવાનો જ છે, ના નથી પાડવાનો. પણ પાછું યાદ તો કરાવે કે ધ્યાન રાખજો, જરાક ક્યારેક ભાવ થાય તો ભાવને ક્યારેક આમ ઉલ્લાસથી વધાવી દેજો. બાકી કાંઈ વાંધો નથી, અમે તો તૈયાર બેઠા છીએ. ના, હું આજ્ઞા ન કરી શકું, બહુ ઊંચી વાત છે. આજ્ઞા તો બહુ ઊંચો કહેવાય, અને આજ્ઞા થઈ જાય ને તમે ન પાડી શકો તો મોટી આસાધના થઈ જાય. હું આજ્ઞા તમને જો તમારા સમય સંજોગ અને યથાશક્તિ તમારી શક્તિને જોઈને હું કરું તો હું બહુ મોટો ગુનેગાર કહેવાઉં, અને નીકળેલી આજ્ઞા તમે પાલન ન કરી શક્યા તો તમે પણ એટલા જ મોટા ગુનેગાર બની જાઓ. આજ્ઞા તો હું ક્યારેય ન બોલી શકું. જ્યારે હું તમને એમ કહી દઉં ને કે આ જ પ્રમાણે હવે તમારી મારી આજ્ઞા છે, એમ શબ્દ જો મૂકી દઉં તો તમે ધ્રુજી જવાનું કે મરી ગયા, હવે આના સિવાય કોઈ રસ્તો જ નથી. બસ મારી આજ્ઞા, આ શબ્દો તમને ક્યારેય નહીં કહીશ કે મારી આજ્ઞા, હું તમે મારી ઈચ્છા છે એમ કહીશ તમને. હું ક્યારેય પણ મારી આજ્ઞા શબ્દ, પણ જ્યારે જો મારા મુખમાંથી નીકળી ગયું મારી આજ્ઞા છે, તમે કોઈ વિકલ્પ, કોઈ નાનકડું આમ એક્સક્યુઝ કે કંઈક એક નાનકડી એમ સાહેબ પ્લીઝ નેવર. આજ્ઞા શબ્દ નીકળ્યા પછી તમારે એક વસ્તુ પણ એમાં મૂકી નહીં શકાય. આશાત ના કરો તો તમને નિકોટ સુધી પહોંચાડે છે, પાપ કરો તો હજી નરકે પહોંચાડે છે. તો પાપ તો વધારે મોટું છે. આશાત ના તો માણસ ભૂલથી ક્યારેક થાય, પાપ તો માણસ સમજે છે કે ખોટું છે ને ખોટું કરે છે, તો એ નિકોટમાં નાખીને આ નરક. પાપ કરવા માટે સંકલેશ જોઈએ. સંકલેશ અધ્યવસાય નરક આપી શકે, અધ્યવસાયની પરિણતિ ખરાબ જોઈએ. તમારા ભાવ, તમારી અંદર આમ તમને કસાયક પરિણામ, ખોટું કરવાની વૃત્તિ જોઈએ, એટલે પાપ યા તે બધું એ પાપ કહેવાય. એ પાપ બંધાય, કારણ કે તમારા અધ્યવસાય એવા હતા. આશાતમાં તમારો અધ્યવસાય તમને બગડતા પણ નહીં દેખાય. મેં તમને કોઈ આજ્ઞા કરીને તમે ન પાડી લો, આમાં શું કસાય ખરાબ છે? એમને કીધું પણ આપણાથી નહોતું થતું તો આપણે ન કર્યું, વાર્તા પતી ગઈ. પણ આ કોની તમે વાત તોડી? કયા સ્ટેજ પર બેઠેલા વ્યક્તિની વાત તોડી? કોની સાથે તમે આ છેતરપિંડી કરી? ગુરુ તત્વ સાથે. આમાં કોઈ કસાઈ ન જવાય. કોની સાથે ભૂલ કરી જ મૂકી દો સાઈડ પર, નિગોત જ આપી દો. એને ગુરુ તત્વની સ્પર્શના પણ ન થવી જોઈએ. અનંત બહુ રખડાવો પછી વાત. તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં હું તમને એક વસ્તુની બોર્ડર લાઈન દોરીને સમજાવવા માંગુ છું. તમે ડરતા નહીં, તમે ગભરાઈ નહીં જતા. દુનિયામાં કેટલાક પાપ એવા રાખો કે જેનું પ્રાયશ્ચિત ન હોય, જેનો દંડ જ હોય.
તમે કહો હું કોઈનું ખૂન કરીને પ્લીઝ કોર્ટમાં એમ કહું મેં કર્યું છે પણ મને માફ કરો, હું તમને માફી તો માંગી રહ્યો છું, ચાલશે? પણ સર એમાં અશાતના એટલે અનનોઈંગલી થયું હોય એનો કોઈ પ્રયાસ છે? તમે આશાતા શબ્દને બહુ સીધો સમજો છો. પણ સર આશાતના તો માણસ તો દેવ ગુરુની આશાતા કોઈ કાળે નહીં ચાલે. મોટું તત્વ છે. તમે તત્વ સાથે છેતરમિંડી કરો, વ્યક્તિ સાથે નહીં. બહુ મોટી વાત. ભાવ એવા involve વગર ભાવે પણ આટલું ફળ છે. ભાવ સાથે તો આનાથી ઉપર ચડશે, આનાથી નાની વાત નહીં થાય. તો સર વગર ભાવે નિગોજ છે તો ભાવ સર તો ક્યાં પહોંચી ગયા? બધો એન્ડ છે, આપણે સીધા રહેવું, બધો એન્ડ છે, શું એન્ડ નથી? સર એ જ ગુરુની કૃપા. કૃપાનો મિનિંગ આ જ છે ને કે ગુરુની કૃપા એટલી નિતરતી હોય કે તમારાથી કોઈ ભૂલ જ ન થાય. વિશ્વાસ તો એવો રાખો કે ગુરુની કૃપાથી એ પણ નહીં થાય. એ જેમ નિગોદમાં જાય તો પાછું કોઈ શુદ્ધમાં જાય પછી એ પાછું નીકળે ના, એવું જરૂર નથી. પછી એકવાર નીકળ્યા પછી આવું તો જરૂર નથી. પણ એવું બની શકે જ્યારે એનો રિયલ મોક્ષ થયો ત્યારે જ બહાર નીકળ્યો હોય, એવું પણ બની શકે. વચના બહુ આવે પણ નહીં, નિગોદમાં જ રહે. કાળા પાણીની સજા જેવી સજાઓ છે. માટે આપણે જે જગ્યા પર છે ત્યાં બોર્ડર લાઈન બહુ બરાબર ધ્યાન આપજો કે આ વસ્તુની આશાતા તો ન જ જોઈએ. માટે અમે તમને કોઈ હું તમને ક્યારે એમ નહીં કહીશ ચલો મારી આજ્ઞા છે ચોયા ચાલુ કરી દે, અને જે દિવસે આવું કહી દો એટલે તમારે દિવસથી કામ પર લાગી જવું પડશે. જતીનભાઈ તમારી બધાની નસ જીવા દોરી બધું મારા હાથમાં જ છે, સમજી લો. નહીં કરું, ચિંતા નહીં કરો, ક્યારે એવું નહીં કરું. કારણ કે પહેલો તો મોટો ગુનો અમારો છે. જો અમે ભૂલથી પણ તમારી યોગ્યતા પાત્રતા યથાશક્તિ સમજ્યા વિના જો એમના આજ્ઞા ઠોકી દઈએ, અમને તો કદાચ 5-50 ભાવ સુધી કદાચ ગુરુ તત્વ મળે, અમને તો મોક્ષ શક્તિ મળી જ ન શકે. તમારાથી જ અમે જો તમારી શક્તિને માપ્યા વિના અહીંથી કહી દો આ જગ્યાએ આ કાટાળો તાજ છે એમ સમજી લેજો. તમને ને બધાને એમ લાગે કે જો સર ઉપર બેઠા જ ને આપણે નીચે બેઠા છે, અહીંયા કેટલા કાંટા છે તો હું જ સમજી શકું છું. એક જગ્યા પર બી હું તમને નિયમ આપતા બી મારે વિચારવું હોય પ્રભુ આ નિયમ આ લોકોને આજે સહજતાથી થઈ જાય, પ્રભુ એટલું વિચારીને તમને આપવાનું. એક જગ્યા પર બી જો હું તમારી શક્તિ કરતાં બી કોઈક જગ્યાએ થાક ખાઈ ગયો, મને કર્મસત્તાને જવાબ બરાબર આપવાનો છે. કારણ કે આ શાસનની પાટોની પરંપરાઓ છે, આ પ્રભુના શાસનના માર્ગ છે. અહીંયા પોતાની બુદ્ધિથી કાંઈ ચાલતું જ નથી. કેટલું ઊંડું તત્વ છે આપણું. પણ એ નિયમ બહુ હેલ્પફુલ થાય છે. આશાતનામાં કોણ દેવ ગુરુ જ આવે. ધર્મ તમે શ્રાવક શ્રાવિકા પણ તો આવી જાય ને, દેવગુરુ ધર્મ. ભાઈ ધર્મમાં બધા ભાંગા પડે ને, એમાં શ્રાવ શ્રાવિકાનો પણ વિકલ્પ આવી જાય. મોટું નામ લે ભાઈ, નાના નામ અંદર આવી જ જાય. છરીપાલી સંઘમાં આવેલો નાના બાળકની પણ હું આશાદના કરી શકતો નથી, મને ઠુકરાવી શકતો નથી. શું ખબર કે એના પગલે આ સંઘ ચાલતો હોય. મારે તો બહુમાન ભાવથી જ બધાની સાથે રહેવાનું છે. સર એના વિકલ્પ જરા એના આશાતનામાં બધા મેમ્બર્સ કેટલા શીખવો દેવગુરુ સંઘ અને સાધર્મિક બધા પણ આપણે કેવી રીતે થાય છે આશાદમાં એ જાણવું બહુ જરૂરી છે. કીધું સીધું કે આજ્ઞા તમે ન માની, આશાતના થઈ ગઈ. તમે કોઈનું અપમાન કરી નાખ્યું, આશાતના થઈ ગઈ. થૂક લાગ્યું, આશાતના થઈ ગઈ. પગ લાગ્યો, આશાતના થઈ ગઈ. શંકેશ્વરની ગરદીમાં તમે દાદાના દરબારમાં દાદાને જોવા માટે મહેનત કરી રહ્યા છો. બહુ વિવેક હોવો જોઈએ તમારો કે તમારાથી કોઈને પણ ક્યાંય પણ આશાતના થવી ન જોઈએ. થઈ ગઈ, દોષ લાગી. જેના આજ્ઞાની પાલન પ્રમાણે જીવન ન જીવતા હોય તો આશાતના લાભ આપવો જ નહીં. પાલન માટે યથાશક્તિ હોઈ શકે, તમને વલોપાત બી હોય કદાચ કે નથી જીવી શકાતું. તમને કદાચ એવું એક તમને વલોપાત કદાચ હોઈ શકે, તમને ક્યારેક અંદરથી એમ હોય કે હું નથી પાડી શકતો, કે આપણા બધાના સંજોગ ન હોય. પણ માન્યતા તો ક્લિયર જ જોઈએ કે નહીં, સાચું આ પક્ષપાત તો જ જોઈએ. આ ખરેખર કરવું જોઈએ, હું નથી કરતો, હું બરાબર નથી. પણ તમે એમ બોલવા લાગો લખ્યું છે આમ, પણ હવે આપણે તો ભાઈ ભગવાને કીધું છે એમ દરવેશ કાઢવા પણ બદલવું જોઈએ, આપણે તો આ કરી સાચું જ છે. તમે આમ બોલો તો ગુનેગાર છો. તમારી ક્લેરિટી બહુ રહેવી છે ભાઈ 2 + 2 4 થાય, પણ ભાઈ મને 2 + 2 એટલે મારે 3 કરવા પડે, મારી મજબૂરી આ છે એટલે હું આ પણ હું રોંગ છું, વાત તો પાકી છે. આ તો બહુ ક્લિયર હોવું જોઈએ. આપણે આટલે દૂરથી ગયા હોય તો પછી દર્શન ક્યારે કરવાનું, ટાઈમ ને બધું જ કરવાના ના નથી પાડતો, આ સાધના ન થવી જોઈએ. મારે એમ કહેવું છે કોશિશ આ સાધના કરી, આવી રીતે સાધુ સાધ્વી બેઠા હોય આ સાધના હવે દૂરથી એ બધી વાત આપણે દેખાતા ન હોય ભગવાન. એ બધી કરી શકાય, સમય થોડોક આપવો પડે. સમય આપીએ પણ ઘણી વાર એવી વાત
એનો અર્થ એમ તો નહીં થાય ને કે આસાધના કરીને પણ દર્શન ના, કરો. એટલે વિવેક આપણી વાત પર થઈ છે, જાય. આસાધના ન થવી. ભૂલથી પણ આસાધના તો ન ચાલે. એટલે ઈ જ. ભૂલથી ઝેર પીવાઈ જાય તો ઝેર તો ઝેર જ કહેવાય. એનું રિઝલ્ટ તો તમે જાણી શકો કે ભૂલથી પણ મળી એટલે સમય લઈને જવાનું. કલાક નહીં, એટલે માટે કોઈને નહીં જવાનું, 4 આપણે કલાક માટે. દર્શન કરતા આપણે કોઈને નડ્યા ઈ આશા જ ના થઈ એ કે પણ થઈ. એ પણ કે આપણે કોઈને કીધું કે જરાક કીધું તો વાંધો નહીં, ધક્કો નહીં મારવાનો. કે એ તો નહીં ના એ આવું બહુ નહીં, સારું એટલે કહેવાય. હવે કોઈ દર્શન કરતું હોય ને એને મેં કીધું હોય કે મને જરાક સાઈડ આપો કેવું એ પણ ન કરાય. તમે મને એવા પ્રશ્ન પૂછો છો કે કદાચ હું એ જવાબ આપીશ તો તમને સંતોષ ન પણ થાય એવું હું માનું છું. કે હું આ જવાબ તમને હું મારા વિચારોથી હું જે વિચારું છું એ રીતે આપું છું. હું તમને કોઈ સાપેક્ષ ભાવે નથી આપતો. હું આજ દિન સુધી કોઈ ઊભો રહીને મને દર્શન ન થાય તો હું એમ ન કહું કે તમે જરા સાઈડ પર જાઓ. હું નથી કહેતો એની પાછળનું મને બહુ કંઈ કારણ ખબર નથી કે હું કેમ નથી કહેતો, પણ મને એમ થાય કે ઓલો ભગવાન સાથે આટલું કનેક્ટ થયો હોય તો આપણે એને કેમ છૂટો કરું. મને વિચાર એટલો આવે. પણ બની શકે એમાં કદાચ હું ભગવાન દર્શન ન પણ કરી શક્યો, મારી હાઇટ નાની પડે તો ક્યારે દર્શન ન બી કરી શક્યો. મને અફસોસ એક સેકન્ડ માટે હોય પણ હું એમ ત્યારે એમ સમજીને બહાર નીકળું દર્શન દુર્લભ જ કીધા છે ને, જો ભગવાન અહીંયા સુધી પહોંચ્યો તો ન થયા તું હવે ફરીથી બોલાવીશ. હું આટલો પોઝિટિવ નીકળી શકું છું અને પછી મને એટલો બધો કોઈ બહુ રહી ગયો અને રંજ નથી હોતો. પણ તમારા બધાનો ભાવ છે કે દર્શન મોઢું જોઈને તો જવાય દે તો તમારો ભાવ પણ તો સારો જ છે, ખરાબ તો નથી જ. આટલી દૂરથી ગયો, આપણી ભાવના એટલી હોય ભગવાનના દર્શન કરવાની. ભાઈ હું ક્યાં ના ભલે પાડું, 2 મિનિટ કે 5 મિનિટ બી ભલે હું અડધી મિનિટ માટે બી હું તમારા ભાવને ના નથી પાડતો. હું તો એ જ કહી રહ્યો હતો કે આપણાથી આસાધના ન થવી જોઈએ એમ. તમે કરો ને, હું ક્યાં ના પાડું છું. કલાક ઉભા રહીને કરો, દર્શન કરો ને, આસાધના ના થાય એ મારે એ કહેવું હતું. આસાધના કરીને તો દર્શન કરાશે એ માર્ગ તો નથી જ આપતો. આસાધના નહીં કરી. પણ સર આપણે પૂજા કરતા હોઈએ તો કોઈ પાછળ દર્શન કરતું હોય તો એને આપણે નડવાના છે, તો આપણે તો ખબર નથી કે આપણે પાછળ કોઈ આવે. એવું છે, જો જ્યારે ગરદી હશે ને ત્યારે આ બધી પ્રોબ્લેમ થવાની છે. ના ના, ઇવન નોર્મલ કોર્સમાં આપણે પૂજા દેરાસરમાં કરતા હોય ટ્રાય કરીને આપણે થોડા સાઈડમાં ઉભા રહીને કરીએ, સાવ સામે ઉભા રહીને આપણે ન કરીએ, એ આપણો ના, વિવેક છે. એ તો ઠીક છે, તોય પણ આપણે એને મોઢું દેખાય, આપણી હાઈટ એટલી જ હોય, ભગવાનની બેઠક એટલી જ હોય કે એટલીસ્ટ એ લોકોને મોઢું તો દેખાય છે. લોકોને ભગવાન ન જોઈએ, લોકોને મોઢું જોવું છે. આપણે તો રસ્તો આપી દેવાનો, વિવેક આપી બરાબર એવી રીતે જ ગોઠવણ કરે. ગોઠવણી જોઈએ. 99% વાંધો ન. જે આપણે બેન વિવેક રાખો. આપણને કોઈ કહી જાય એ સારું નહીં. કોઈને શ્રદ્ધા દર્શનથી થતી હોય ને જવાથી તો આપણે ક્યાંય વચ્ચે વચ્ચે નહીં આવવાનું, એ ધ્યાન રાખો. મેન તો વાત ચાલતી હતી દેવગુરુની આસાધના નહીં કરવાની. આ તો તમે જે દર્શન માટેની વાત કરી, આપણે તો જે જીવંત દેવગુરુની છે અથવા તેની જે માન્યતા ધર્મ છે એની પણ આસાધના નહીં થવા દેવાની. આ બધો મોટો વિવેક આપણને બતાવ્યો છે. એટલે ગુરુવંદન જે છે એની અંદર આપણે ગુરુ સાથે જે સુખ સાતા પૂછીએ છીએ એટલું નહીં, સાથે સાથે આપણે આપણા પાપોના પ્રાયશ્ચિત પણ એટલા જ કરીએ છીએ કે અમારાથી કોઈક એવી ભૂલ થઈ હોય, અમારાથી ક્યાંક કશે પણ કોઈ એવી આસાધના થઈ હોય તો અમને માફ કરજો. આ જે ભાવ છે એ બહુ સૌથી મોટો ભાવ છે. એનાથી હવે આગળ ચાલે. આજે સૂત્ર આવે છે બહુ ઇઝી, મજાનું, બહુ વારંવાર તમે સાંભળ્યું પ્રતિકોમાં 7 લાખ 7 લાખ 7 લાખ પૃથ્વી ગાય. સૌથી ફેમસ સૂત્ર, બધાને લગભગ આવડતું હશે. યોનિઓ છે, કેટલું રખડીને આવ્યા છે, 84 લાખ ચક્કરમાં ફરીને આવ્યા છે. તમે જેમ ગોળ ચાંદલો કરો છો ને એ 84 લાખ ચક્કરનો કરો છો. 84 લેક્સ ચક્કર કેવી રીતે થાય છે? 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય, 7 લાખ વવકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, 14 લાખ સાધન વનસ્પતિ કાય. આ બધા નામ આપ્યા છે. માટી, પથ્થર, પર્વત, ધોળી માટીને, કાળી માટીને, લાલ માટીને, કેટલા પ્રકારની માટીઓ, પૃથ્વી, સોનું, ચાંદી, જસત, તાંબુ, શીશુ, જે પણ પ્રકારની ધાતુઓ આવે છે, બધા પ્રકારના અલગ અલગ જે મણીઓ આવે છે. પૃથ્વીમાંથી બનતી આખી દુનિયા લઈ લો તમે, જેટલું પણ નીકળે છે, ક્રૂડ નીકળે ને, ઓઇલ નીકળે ને, આ ને તે, આ બધી સચિત પૃથ્વી કહે છે. આ બધામાં જીવ છે, આ બધાની અંદર જીવોત્પત્તિઓ દેખાય છે, આ બધામાં જીવની એ વિકલ્પ દશાઓ આપણને દેખાય છે. આ બધા જે જીવો છે એની યોનિઓ કેટલી? 7 લાખ. યોનિ એટલે શું? જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન, એને યોનિ કહેવાય છે. એની અંદર આખો વિકલ્પ બતાવે છે. બહુ ઇઝી તમને સમજાવું. 7 લાખનો આંકડો આવે તો તમારે શું કરવાનું? એના અડધા કરી નાખવાના. 7 લાખના અડધા કેટલા થાય? 3.5 લાખ, બરાબર છે? 350 lakhs. 3.5 ના 350 કરી નાખો. 350 અલગ અલગ પ્રકારની પૃથ્વીની જાતિ છે. 350 અલગ અલગ પ્રકારની, જેના નામ હજુ શાસ્ત્રમાં પરિપૂર્ણ મળતા નથી. ગણ્યા કાઠ્યા કદાચ 30-32 જેટલા મળે છે, બાકી છે 350. 350 ને 5 પ્રકારના વર્ણ
સફેદ, લાલ, લીલો, પીળો ને કાળો, એ 350 ગુણ્યા 5 કરવાના. જે આન્સર આવે એને સુગંધી અને દુર્ગંધ, સારી ગંધવાળા અને ખરાબ ગંધવાળા બે વડે ગુણાકાર કરવાનો. પાછા જે આવે એને 5 પ્રકારના રસ. કયા રસ? તો કે તીખો, કડવો, ખાટો, તુરો અને મીઠો. આ બધું તમે ખાલી સાંભળો છો, આ બધું કંઈ યાદ નહીં રાખશો ચાલશે. આ 5 પ્રકારના રસ વડે ગુણાકાર કરવાનો. એ પછી પૃથ્વી પછી કોઈ લીસી હોય, કોઈ કોમળ હોય, કોઈ કર્કશ હોય, કોઈ કઠણ હોય, કોઈ શીત હોય, કોઈ ગુરુ ઠંડી હોય, કોઈ ગરમ હોય, કોઈ ચીકણી હોય, કોઈ લુખ્ખી હોય. આમ કરીને 8 સ્પર્શ વડે ગુણાકાર કરવાનો. જે આન્સર આવે એને વળી પાછા 5 આકાર વડે ગુણાકાર કરવાનો. ત્રિકોણ, ટ્રેંગલ, સ્ક્વેર, લાંબુ, ગોળ, થાળી જેવું ગોળ ને બંગડી જેવું ગોળ, આમ કરીને 5. આ તમે આટલું ટોટલ કરશો 5 × 2 × 5 × 8 × 5 તો તમારો જવાબ આવશે 7 લાખ. પાક્કો આવી જશે. આટલા પ્રકારની પૃથ્વી કાયની યોનિઓ છે. આ તો જો યોનિની વાત કરી, આનાથી આગળ વાત લોક પ્રકાશમાં આવે છે. એટલી પાછી 1 કરોડ લાખો કુલ કોટીઓ છે. યોનિને કુલ કોટીનો તફાવત હું તમને પછી કહું છું, પહેલાં હું સૂત્રના અર્થ કરાવી દઉં છું. પછી તમને યોનિ એટલે શું, કુલ કોટી એટલે શું, એ બધું પછી સમજાવું છું. પૃથ્વી કાયની 7 લાખ. પાણીની કેટલી? 7 લાખ. 7 લાખ પ્રકારના પાણી છે. 7 લાખ પ્રકાર. ગોવામાં 5 દરિયાઓ, પટાયાનો એક્સ્ટ્રા દરિયો, એટલાન્ટિક મહાસાગર, દરિયાનો દરિયો, ઓલો દરિયો છે ને બધા પ્લેન લઈ જાય ખાઈ જાય આખે આખા, એ નવો દરિયો, ભગવાન જાણે કેવા દરિયા હોય બધા. આ બધી અલગ અલગ જાતિઓ છે. કોઈ પ્લેન લઈ જાય છે ને કોઈ જહાજ લઈ જાય છે ને કોઈ જહાજ જ નથી લાવતું ને ટ્રેંગલ છે ને શું છે બરબુડા, એ બધું વિચિત્ર બધું છે. આ બધું જોયું, પાણીની હાલત જોઈ લે. આ બધી અલગ અલગ યોનિઓ છે. આ બધી એ પાણીઓ પણ આ બધા પરાક્રમવાળા હોય છે. 7 લાખ એ પાણીની યોનિઓ, 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય. અગ્નિની પણ અલગ અલગ પ્રકારની યોનિઓ છે. 7 લાખ પ્રકારની અગ્નિ કીધી છે. ઘરે ગેસ ચાલુ કરશો તો બ્લુ રંગ નીકળશે, અને રસ્તા પર કોઈ જગ્યાએ દિવાસ્મિત આપીને દીવો કે કંઈક પ્રગટ કરશો કે કંઈક આગ લાગશે તો કેસરી કલર દેખાશે. ક્યારેક લાલ લાલ અગ્નિ હોય છે. અલગ અલગ પ્રકારના અગ્નિઓ પણ જોવા માટે મળે છે. આ બધી આપણે દેખાતી 2-3 વસ્તુ છે કીધી, બાકી તો કેટલી બધી પ્રકારની અગ્નિ તો હોય જ. વાયુકાયના 7 લાખ પ્રકાર છે. અલગ અલગ પ્રકારના એસી આવે ને, ગેસવાળો એસી ને 1.5 ટનનો ને 2 ટન ને 2.5 ટન ને 3 ટન ને કેટલા ટન આવે છે. સ્પિરિટ ના એસી તે એસી ને અલગ અલગ પ્રકારની ગાડીની એસી ને ટ્રકની એસી, ખટારાની એસી, કેટલા પ્રકારની તો એસીઓ છે. ભલે એસીનું સ્વરૂપ એક જ હશે, પણ આ તો એક સમજાયું તમને. પવનો કેટલા પ્રકારના આવે છે ને, આપણે ભણી ગયા. ઊભામાં કરો ઊંચે ભમતો, નીચે ભમતો. એસીમાં આમ નીચે કરો તો નીચે ભમતો થઈ જાય, ઊંચે કરો તો ઊંચો ભમતો થઈ જાય, સામે રાખો તો સામે આવતો થઈ જાય. એક વાયુ તમે 300 રૂપિયા લઈ જાઓ છો. આપણે તો વાયુકાના જેવો 3 પ્રકારના આવે. કેટલાક વાયુ નીચેથી ઉપર ભમે, કેટલાક નીચે જ ભમે, કેટલાક ચક્રાવા ખાય, કેટલાક વંટોળિયા ફેંકે, કેટલાકમાં લૂ વાય, કેટલાકમાં જમીનથી બધી ડમરીઓ ઉડે, કેટલાકમાં આખું વાતાવરણ ધૂળમય બનાવી દે. આ સામેવાળું કાંઈ ન દેખાય, ધુમ્મસ એવું વાતાવરણ કરી નાખે. આ બધા જ પ્રકારની અલગ અલગ પ્રકારની યોનિઓ છે. આ બધી યોનિઓમાં જીવો હોય છે. વાયુકાયના 7 લાખ. વનસ્પતિ કાય કેટલા પ્રકારની વનસ્પતિઓ છે. વિકીપીડિયામાં જાઓ તો તમને લાખો વનસ્પતિ આમ આન્સર જોવા માટે મળે. અલગ અલગ પ્રકારના ફૂલ જોવા માટે મળે ને અલગ અલગ પ્રકારના ઝાડ જોવા માટે મળે ને એ ઝાડના અલગ અલગ થડ અને પેડ. એના પર રાજકોટમાં તો એક ચોપડી વાર પડેલી, 6000 રૂપિયાનો સેટ. અલગ અલગ વનસ્પતિ એને ઇંગ્લિશમાં શું કહેવાય, સંસ્કૃતમાં શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય, હિન્દીમાં શું કહેવાય, મરાઠીમાં શું કહેવાય, અલગ અલગ લેંગ્વેજ એનો વપરાશ કે આ કયા દેશમાં એવા તો એને કેટલી બધી વનસ્પતિના ફૂલ બતાવ્યા હતા. ફૂલ ને ફળ ને બી ને બિયારણ ને થડ ને ઝાડ ને પેડ, કેટલા પ્રકાર થાય. પ્રત્યેક વનસ્પતિ કાંઈ દેખાય છે બધું. ઢગલાવન સૌથી હાઈએસ્ટ અલગ અલગ ક્વોલિટી તમને વનસ્પતિ કાંઈમાં મળે, બીજે ક્યાંય નહીં. વનસ્પતિમાં સૌથી હાઈએસ્ટ. સાધારણ વનસ્પતિ કાંઈ એના કરતાં ઉપર જાય. 14 લાખ યોની તો ખાલી સાધારણમાં જ દેખાતા. આજે નોર્મલ ઝાડપાનમાં 10 લાખ છે, તો બટાટા, કાંદા, ડુંગળીની બધું જે સાધારણ વનસ્પતિ એમાં તો 14 લાખ પ્રકાર છે. 14 લાખ યોનીઓ છે. કેટલું બધું ઊંધું ઊંધું છે. એટલે બધા દેખાતા 2 ઇન્દ્રિય, કાન, ખજૂર, આને આપણે બધું ભણતા હતા ને, 2 ઇન્દ્રિય, શંખ ને ગંડોલા ને આ, એની 2 લાખ યોનીઓ છે. કાન ખજૂરા, પછી ઘરમાં ધનેડા પડે, કીડી, કાળી કીડી ને લાલ કીડી, 2 લાખ પ્રકાર યોનીઓ છે. હું 2 લાખ કહું ને તમારે 100 યાદ રાખવાના. મેં તમને હમણાં જ શીખ્યું, જેટલા હું લાખ કહું એના અડધા એટલા 100, એટલા અલગ પ્રકાર સમજી રહ્યા. 7 લાખના મેં તમને કેટલા કરાવ્યા? 350. 14 લાખના કેટલા થાય? 700. 10 લાખના કેટલા થાય? સરસ. કેટલું જબરદસ્ત. તમે તો સીએ જ છો બધા અહીંયા તો. આટલું ફાસ્ટ તો મેં પણ નહોતું ભેગું. ભણતો ત્યારે તો કન્ફ્યુઝ થઈ ગયો હતો. 4 વાર તો પૂછવા ગયો હતો ત્યારે તો ઠેકાણા પડ્યા તમારા. તમે કેટલા ફાસ્ટ બનો ને, ધડા ધડા.
તો યાદ શક્તિ તમારી કેવી જબરદસ્ત મેમરી છે. ગાથા કરો તો રોજની 50 ગાથા તો થઈ જ જાય તમારી. અને એમ કરતા કરતા 2 લાખ 2 લાખ 3 મચ્છરના કેટલા પ્રકાર, ડેન્ગ્યુનો એ તો ખાસ અત્યારે તો આપણે બધા એને જ પહેલાં તો આમ દીવો કરીએ છીએ, હા નહીં આવતો ભાઈ તું ડેન્ગ્યુનો. એક મચ્છર દેખાય ને આપણે તો હે ડેન્ગ્યુનો મચ્છર આવ્યો. મેલેરિયાના મચ્છર તો હાઈએસ્ટ સાંભળ્યા હતા, મેલેરિયા વર્ષોથી. ચિકનગુનિયા અને ડેન્ગ્યુ અને બીજું શું આવ્યું નવું નવું બધું. એમાં તમે જો જંગલમાં જાઓ તો આવડા મોટી પાંખવાળા મચ્છર હોય, દાનોમાં જાઓ તો પગમાં જ કરડે એવા મચ્છર, બીજે ક્યાંય પગમાં જ કરડે ફિક્સ. એ ખબર નહીં એ લોકોને પગમાં શું કનેક્શન આવે, જાણે આપણા પગે પડવાનું આવ્યું એવું લાગે આપણને તો ઘણી વખત. એ લોકોને જ ફાવે. ઘાસમાં ફરતા તો ઘાસના જે ઓલા મચ્છરા હોય એ તારી કાતે પગની પાણીમાં જ તમને કરડશે, બીજે ક્યાંય નહીં કરડે તમને. અલગ અલગ પ્રકારના મચ્છરો છે, કેટલા બધા પ્રૂફ છે. એ લોકોને અસર જ ન થાય, કરડવાનું એટલે કરડવાનું બસ, જે થોડી. ચારે બાજુ મચ્છરા 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 મચ્છર, મચ્છર માખી પતંગિયા, કેટલા બધા પ્રકારના. 2 લાખ તો એ ચૌરીન્દ્રિયા છે. દેવતાના કેટલા પ્રકારો, 4 લાખ દેવતાઓ છે. દેવતાઓ 4 લાખ નથી, 4 લાખ તો દેવતાઓની યોની છે. પાછા દેવતાઓ તો અસંખ્ય છે. નારકના 4 લાખ. તિર્યંત પંચેન્દ્રિય એટલે ગાય ભેંસ ઘોડા ઊંટ જીરાફ. ઝૂમાં તમે પહોંચી ગયા હોય, બધા પ્રાણીઓ તમે આમ હરતા ફરતા નિહાળતા હો, ટિકિટ લીધી હોય, એક દિવસ આખો એમાં જ કામ. તમે સાપ સાથે ફોટા પડાવ્યા ને અજગર સાથે ફોટા પડાવ્યા, કોબરા સાથે ફોટો પડાવ્યો, શું હોય બોલો ને, સિંહ સાથે ફોટો પડાવ્યો, ચિંપાંજી વાંદરા, બધા ભાવો તમે. હા બોલો કેટલું ઊંડાણથી એમને જોયું કે આટલા પાંજરા ખાલી છે. કેટલા વર્ષો પહેલા કે ત્યારે ખાલી હતું. દેવતાના નાક કરતા પહેલા કેમ મૂક્યા છે? વિચારીને જવાબ આપવો પડશે. 4 લાખ તિર્યંત પંચેન્દ્રિયો. આ બધા ફોટાઓ પડાવવાનો આનંદ માનો. 2 સિંહ વચ્ચે ફોટા પડાવો, હાથમાં અજગર લઈને ફોટા પડાવો, કાંઈ નહીં 2-3 ભાવ અજગરના મળી જશે, ચિંતા નહીં કરાવો. જેટલું મોહ એટલું મોહ, પછી એ ભાવની તૈયારી કરવા લાગો ધડાધડ. અજગરના ફોટા, વાંદરાના ફોટા, વાઘના ફોટા, સિંહના ફોટા કરો કરો, પ્રાણીને ખિલામણા કરો, એ બધું એને સ્ટન્ટ કરી લો તમે. ખાલી ભાવ કરવા છતાં કહેશે એ ભાવ કરને, હું ખાલી હવે નખડા કરી બાજુ બેસી. કોઈ સિંહ તમારી બાજુ ફોટો પડાવવા આવ્યો? તમારા કરતાં તો એની અકલ કેટલી સરસ કહે કે એ આ મનુષ્યના મોંમાં જવું જ નથી કે આપણે બરાબર છીએ. કોઈ હાથીએ ફોટાને પોઝ આપણે ઊભો રહ્યો તમારી બાજુમાં કહેવા ફોટો પાડ ભાઈ આપણે, તમે તો એટલા એને અક્કલ જ નથી, એને ખબર નથી એમ કહેશો તમે. પ્રાણી જ્યારે આપણા ફોટા પડાવે, તમે આપણે બધા પ્રાણીના ફોટા પડાવ્યા. તમે જો બધા વ્યૂ તમે જો, કાં તો તમે કોઈ વ્યૂમાં ભરીને ફોટા પડાવશો, એ પૃથ્વી કાંઈના જ હશે જોઈ લો, કાં તો વનસ્પતિ કાંઈના હશે. પછી ટેકરી પર ચડીને પડાવશો, પાછળ ઓલું ખુલ્લું આકાશ ને ગગન દેખાતો ત્યાં ઉભા રહીને પડાવશો. પછી ઓલા પથ્થરની એમ તમે એ રીતે ઊભા રહેશો, જાણે પથ્થરની શિલા તમે ઉપાડી દીધી હશે મોટી, એવા કંઈ ફોટા પડાવશો. કાંઈ પૃથ્વી કાંઈ ને વનસ્પતિ કાંઈ. મને યાદ નથી મેં છેલ્લો ફોટો ક્યારે પડાવ્યો. આવી હાલત હોવી જોઈએ. તમને તો ઓલું વોટ્સઅપ મળ્યું છે, એક બટન દાબો તો ફટકો તો કેમેરો પડી જાય. તમારી જાતે બી તમે ફોટા પાડી શકો, એનો દાંડો મોટો આવે, આમથી આમ પાડીને ફોટા પાડી દેવાના. તમારે જે કરો એ કરવાનું. તમે રોજના 1-1 કલાકે, સારી બદલો તો એક દિવસમાં 1 જોડી કપડાં બદલતો હતો, તમે તો 1-1 કલાકે ફોટા બદલી શકો. 1 કલાક તો નહીં, 1-1 મિનિટે બદલી શકો એવી વ્યવસ્થા તમારા સાધનમાં છે. બદલો. તમને જેને જે લોકો રાગદ્વેષ કરશે પછી કર્મ બાંધ્યા કરો છો, પછી કર્મ લઈને જોજો. એક ફોટો પડાવો તો 58નું પ્રાયશ્ચિત આવે ને એક ફોટો જુઓ તો 6નું પ્રાયશ્ચિત આવે. અને ફોટા જુઓ એટલે 6નું પ્રાયશ્ચિત. કોઈ પણ ફોટા જોવો આખી જિંદગી ઉપવાસ જ કરવાના. ફોટા બંધ કરો ને, પણ ઉપવાસ નહીં કરો ને. કોણ કહે છે ફોટા બંધ જ કરો, ઉપવાસ વાળી ચિંતા કરો. એની વાત કરું, જેટલું કર્યું આપણે એટલું આખી જિંદગી. પહેલાં તો પાપ બંધ કરવાનું, પહેલાં સંવર ને પછી આપણે સમજવાનું કે શું. એટલે જો વિઝા લેવા હોય તો ફોટા પડાવવા પડે. જે જરૂર છે, જ્યાં આપણને લાગે છે કે આમાં ફોટો જોઈએ ત્યાં તો સમજાય છે કે એમાં આપણે બહુ વિકલ્પ ન કરીએ. પ્રસંગે કોઈની યાદગીરીમાં આપણે એકાદ ફોટો આપ્યો એ પ્રસંગ વસ્તુ છે. પણ તમે છાસ વારે તમે કલાકે ફોટા પાડ્યા કરો ને બદલ્યા કરો, મેમરીઝ ભર્યા કરો છો, ત્યારે કંઈ મતલબ છે શું? પામ્યા ઉલટાના લોકોને રાગદ્વેષના નિમિત્ત બને છે. જીબડા કરતા ફોટા પડાવ્યા, હું રીત છે કોઈ કયા ભાવમાં દેવું શીખી નાખે? જીબડા કરતા ફોટા પડે આપણા. કાંઈક તો હોય ને. હા,
તો પણ ના પાડી પેપર વાંચે, રાજ કરતા ભક્ત કરતા દેશ કરતા સીધા વાંચવી જ નહીં, ભગવાને જ ના પાડી. તો એમાં જોવાની વાત જ ક્યાંથી આવે, વાંચવાની વાત ક્યાંથી આવે? બંને ફોટા દેખાઈ જ જાય એમાં બોલીએ તો. તમારું જીવન દેખાઈ જાય એટલે શું હોય? કો દેખાય તો પડાઈ જાય તો કોઈ વિકલ્પ જ નથી ભાઈ. છે આપણે નિર્લેપ ભાવે આપણું જે વાંચવાનું વાંચીને આપણે આગળ ચાલવાનું, આપણે સ્પર્શવાનું નહીં. કડવી કાકડીનું કદાચ શાક થઈ ગયું અને એકાદ કાકડીનો કડવો દાણો તમારા મોઢામાં આવશે તો તમને આ કડવી છે એવી પ્રતીતિ ચોક્કસ થશે. પછી કડવી આવી ગઈ મોઢું થૂકવા જાઓ ને મોઢું બગાડો ને રાગદ્વેષ કરો ને 4 ચમચી સાકર ખાઈ જાઓ, આવું કરવાની કાંઈ જરૂર નથી. નોર્મલ રહો ને. આપણે વસ્તુ સામે આવવાથી કડવું ચોક્કસ લાગશે, પણ એનો અર્થ એમ નથી કે એમાં ડિસ્ટર્બ થઈ જવાનું. એ તો આ ધર્મ આપણને સમજાય છે ને, એ તો આપણે શીખવાનું છે, એ જ તો આપણે પામવાનું છે ને. એના માટે તો આપણે બધો ધર્મ સમજીએ છીએ અને એ ધર્મ આપણને ડગલે પગલે સમજાવશે. બહુ જરૂરી છે આ બધું. બાકી તો બધા રાગદ્વેષ થવાનું. શેના માટે ફોટા? રાગ માટે નહીં સારા આવશે, દ્વેષ માટે. કેટલી મહેનત કરેલી. મારા કઝિન ભાઈએ લગ્નમાં એક ફોટો પડાવ્યો હતો, રિસેપ્શન હોય ને એમાં, કે સાદું રિસેપ્શન, પાછું વાઈફાઈ નહીં. કુદરતી ફોટો આવ્યો તો એની આંખની અંદરથી ઓલી ફ્લેક્સ પડેલી, અને એની આંખે જ આમ ભૂતરાની જેમ ચમકે. એટલું એને દુઃખ થયું હતું ને એને તો એ ફોટો કોઈને બતાવવું ગમે નહીં. અને એનો ફોટો જે લોકોને ચીડાવ્યો હતો એમ તો એટલો દ્વેષ કર્યો, ગુસ્સો કર્યો, કસાઈ કર્યો, બપોરે જમ્યો નહીં. એક નિમિત્ત ફોટા. તમારી તો દિવસ હવે લોકો તમને પકડી જ ન શકે. તમારું રિયલ સ્વરૂપ શું કોઈને ખબર જ ન હોવી. આટલા સસ્પેન્સ તમારે રહેવું જોઈએ. કંઈ ખબર જ નથી કોને. ભગવાનના ફોટા જુઓ ને શાંતિ, ભગવાનને માનો ને બહુ થઈ ગયું. આપણા ફોટાને શું કરાય છે? દેવચંદ્રજી મહારાજનો ફોટો મળે છે. શાંતિની રચના કરનારા માનદેવ શ્રી મહારાજનો આજ સુધી ફોટો નથી મળ્યો. આટલી મોટી ભેટ આપીને ગયા જૈન શાસનને, ફોટો નથી. આવી ભૂમિકાઓ આપણને પરમાત્માએ આપી છે. આ યોનિઓ છે બધી, તિરંજ પંચેન્દ્રની આ બધી યોનિઓ. કંઈ બહુ સીધું છે જો તમને સમજાવું. અત્યંત કામ વાસના ગમતી હશે તો તિરંજના ભાવની અંદર ચિંપાંજીના અવતાર મળશે. અત્યંત હલવું ફરવું આમ ધીરે ધીરે ચાલુ ગમતું હશે ને ગાર્ડનમાં મલકતા ચાલુ ગમતું હશે તો એકાદ બે ભાવ હાથીના મળી જશે. અત્યંત ઓવર કોન્ફિડન્સમાં રહેવું ગમતું હશે ને બધા પડદા હવાની બધી વાતો કરી ગમતી હશે, જાણે આમ બધું આમ આપણાથી થઈ જ જવાનું છે એવી માન્યતામાં રહેતા તમારાથી થઈ પણ જતું હોય, એનું પણ તમને અહંકાર હશે તો સિંહના એકાદ બે ભાવ મળશે. હસ કરશો તો ચિંપાંજીમાં જશો. વાસનાઓ સતત હેરાન કરતી હશે તો ગેટ ઓલા બધા ડુક્કરના ભાવો છે. બધું તિરંજમાં સેટ થશે. ખાવું પીવું નખરા, બહુ વાળને આમ અડડ કરો છો ને, વાળની સ્ટાઇલો કરી હોય એ તમને વાળને આમ સતત આમ હાથ લગાડવા ગમે, એ વાળને સતત તમે આગળ પાછળ કર્યા કરો, લટકાયડી હોય. વાળ પ્રત્યેનો જે તમારો મોહ છે, દસો વાંદરામાં ખંજવાળે કરજો માથાના વાળને, પગના વાળને. કૂતરાઓ પગથી વાળ ખંખેરે, તમે વાતથી એવી સ્ટાઇલ તો બધી સંસ્કારમાં જશો તો બધી લઈને જવાની જ છે ને. અને ફેશન છે ખુલ્લા વાળ રાખવાની અત્યારે તો ભોગવજો. પછી જેનો રાગ, જેવી એક પંક્તિ છે, જેવી મતિ તેવી ગતિ. આ પંક્તિ છે મહાપુરુષ ત્રિસૃષ્ટિમાં પદાર્થ, યા મતિ સ્વા ગતિ. જેવી જેની મતિ હોય છે એની ગતિ ત્યાં જ જાય છે. આ બધા નિમિત્તો ડેન્જર છે, બહુ સંભાળવાના છે, બહુ સંભાળવાના. ખ્યાલ આવી ગયો? આગળ ચાલુ છું. 14 લાખ મનુષ્ય, મનુષ્યની 14 લાખ યોનિઓ છે. આ 84 લાખ પૂરા થઈ ગયા. અને પછી આ 84 લાખ જીવોનીમાં મારે જીવે જે કોઈ જીવ અન્ય હોય, હણાવ્યો હોય, અંતા પ્રત્યે અનુમોદન કર્યું હોય, મિચ્છામી દુક્કડમ. ટીવીની અંદર ફાઇટિંગ ચાલતી હોય, તમે ટીવી જોવા માટે બેઠા હો એટલે અનુમોદના થઈ એ જીવોને મારવાની. રિયલમાં એ વિલન મરતો જ નથી, પિક્ચરમાં જ મરે છે. બસ તમે જોવા માટે બેઠા ને સીન, એટલે હિંસાનો દોષ લાગે. એટલે હવે ટીવી જ બંધ કરવું પડે તો જ પોસિબલ થાય આપણે. બાકી તો બધું ત્યાં આગળ એકંદરે તો પાપ જ બાંધવાના છે. કે તમે જ્યાં અનુમોદના તો કેવી રીતે તમે અનુમોદના, એટલે એમ માનો નહીં કે તમે થતું હોય તમે તાલી પાડો સિટી મારો તો જ અનુમોદના થાય, એવું નથી કાંઈ. તમે જુઓ ત્યારે બી અનુમોદના થઈ જાય, કારણ કે તમે જોવા એટલા માટે બેઠા કારણ કે તમને ગમી રહ્યું છે. અત્યારે કોઈ ના આવે તમે અણગમતામાં બેઠા હતા તો તમારા જો અલિપ્ત તો દુનિયામાં કોઈ નહીં પછી બીજું. બાકી તો ચિંતા કરવા જેવી છે. જે બધા શો આપણે જોઈએ મનોરંજનના, નાટકના જોતા હશું કે એવું કંઈ જે બી કાંઈ દુનિયામાં જોવાલાયક બધી વસ્તુ આવતી હશે, જેમાં આવું બધું કંઈક જોવાનું હોય
એ બધી વસ્તુ જોવામાં જે આપણો આનંદ છે એ અનુમોદનનો છે. એક બેનના ઘરે બપોરે ભણાવો છો તો વર્ષો પહેલાં ઓલવેઝ એના ઘરે હું જાઉં ત્યારે રેસીપીની સિરિયલ કંઈક ચાલતી હોય, રેસીપી જ આવતી હોય. પછી બટાટાવાળી હોય ને કાંદાવાળી હોય ને ઓલીવાળી હોય. આપણી ત્યાં થોડી કંઈ જૈન પીરસવાના જ એ લોકો આપણને. બેનને બનાવવાનો બી કેવો શોખ હશે. પાછી બેનની મેમરી એટલી પાવરફુલ, એ જે ભણે ને એ બનાવે પાછા. બોલો, સમજાય? એને યાદ રહી જાય બધું. અને તમને બધું રમતા રમતા યાદ રહે, કારણ કે તમે અડધું ન વાંચો તોય તમને આવડી જાય. કારણ કે એ લોકોને તો બધું રોજનું રૂટિન જ હોય કે તપેલી મૂકવાની, ગેસ ચાલુ કરવાનો, પછી ઓલું નાખવાનું, આટલું સીધું જ છે. એ તો ગોખું જ ન પડે, રમતા રમતા. આ બધી રેસીપીઓ, આ બધું જ વાંચ્યા સાંભળ્યા પછી શું આત્માનું શું અનુમોદન, અને અનુમોદનાઓ ચાલશે. આ તો પરંપરા વિચારશો તો પાગલ થઈ જશો, એવી પરંપરા જશે. એક અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક ટીવી ચાલ્યું કે 9 કલાક ટીવી ચાલ્યું, આની પરંપરાના મૂળ ક્યાં? 999 ચેનલો આની અંદર આવે છે, આખા વર્લ્ડની ચેનલો. જૂની અંદર એક જ આમ થાંભલો ઊભો કર્યો છે, અને બધું સેટેલાઇટ સિસ્ટમ થઈ ગઈ છે. ત્યાંથી દરેક એક સાથે સિસ્ટમ ચાલતી હોય, એક સાથે જ્યારે જે જોવું હોય તે જોઈ શકે. સેટ બોક્સ છે. બરોબર, કેટલું મોટું વ્યાપક થઈ ગયું બધું પાક. પહેલાં તમને કહે છે VCR આવતા હતા, કેસેટ જોઈએ તો તમારે ભાડેથી લાવવાના, પણ 70 રૂપિયાનું ભાડું લઈને પછી આમ ઓલા વાયર જોડવાના. એમ કરતાં સીડીને ઓલું પહેલાં સીડી સાફ કરવાની, એટલે આપણી ઓલી કેસેટ આવતી હતી આવડી, અંદર નાખો એટલે અંદર ચાલે. એટલે બધા એ જેના ઘરે થાય તમે એનો તો એક મહોત્સવ મંડાય જાણે એમ લાગે. એના ઘરે બધા ભેગા થાય. એક નાના પાપમાં બી કેવડું મોટો ભાવ હતો, સમજાય? હવે તો કેટલું બધું વર્ણન કરતું. અનુમોદન સખત છે. પાપ કરવાના નિમિત્તો બહુ ઓછા છે આપણા. આજુબાજુનું પરિબળ, વાતાવરણ, પૈસાની લિમિટેશન બહુ ઓછું છે. પાપ કરાવવાના પરિબળો આપણે કરાવીએ એટલે બનાવીને ના આપીએ, પ્લાન ચોક્કસ આપી શકીશ. તું આવજે ને, તને રસ્તો બતાવીશ, તારું સારામાં સારું થશે. એક ઉત્તરાયણ 2000 રૂપિયાની થાય છે, સોસાયટીમાં પૈસા લગાવવા પડે. પતંગ 1000 રૂપિયાથી ઓછું થતી નથી. ડીજે બીજે વાગતું હોય, ઉપર બધા લોકો મજાથી નાચતા જાય ને પતંગ ચગાવતા જાય, થાકી જાય માંજો લગાવીને, ત્યારે પછી ગરબા રમવાના. એક તહેવાર એક ફેમિલીને 2000 રૂપિયાનો પડે. 2000 મહત્ત્વના નથી, મિનિમમ 2000 કરતાં બી મહત્ત્વનું છે કે કેટલા આનંદ પ્રમોદ સાથે એ લોકો પોતાના પાપને પુષ્ટિ કરે. દાદા તહેવાર છે. અરે ચિંતાજનક એ કરણમાં કેટલા છીએ, એના કરતાં કરાવણમાં કેટલા છે, એના કરતાં અનુમોદનમાં આપણે ક્યાં છે, કયા સ્ટેજમાં છે. આ બધા સ્ટેજને બરાબર સમજવાના છે, અને એમાંથી આપણે મુક્ત થવાનું છે. આ વાત કરી મેં તમને યોનિની. હવે હું વાત કરું છું તમને કુલકોટી. બરાબર સમજો પદાર્થ. કુલકોટી કહું છું. યોનિ એટલે શું અને કુલકોટી એટલે શું? માનસની સ્ત્રીઓમાંથી મનુષ્યનો જન્મ થાય તે યોનિથી જન્મ કહેવાય. મચ્છરે મૂકેલા ઈંડામાંથી મચ્છરનો જન્મ થાય એટલે યોનિમાંથી થયો કહેવાય. જે જીવ છે પોતાનું જે ફર્મ છે, ફર્મ તૈયાર કરે, પછી ઈંડામાંથી હોય તો ઈંડામાંથી, ને પેટમાંથી હોય તો પેટમાંથી, જ્યાંથી એ બાળકનો જન્મ થવાનો હોય ત્યાંથી તે બાળકનો તે રીતે જન્મ થાય તો તે યોનિમાંથી જન્મ થયો કહેવાય. પણ શાસ્ત્રમાં કુલકોટી બતાવી છે. ગાયનું છાન રસ્તામાં પડ્યું છે, કાઉ ડંગ ઇઝ બર્થ ફ્લેશ સ્કોર્પિયો. ગાયનું છાન રસ્તામાં પડ્યું છે, વરસાદ વરસે તેમાંથી વીછી ઉત્પન્ન થાય, સ્કોર્પિયો ઉત્પન્ન થાય અને જીવે, ચાલે. ગાયના છાનમાં સ્કોર્પિયો સાથે કાંઈ મતલબ નથી. ગાયનું છાન છે, ઉપરથી વરસાદ પડ્યો, શું તત્વ મિશ્રણ થયું ભગવાન જાણે, એમાંથી સ્કોર્પિયોની ઉત્પત્તિ થાય છે. આ કુલકોટી. જે કુલકોટી એવી કહેવાય કે જેની અંદર કોઈ મનુષ્ય કે જે જીવ હોય એનું ફોર્મ નથી હોતું, ફોર્મ કોઈ પણ હોય છે, અને એમાં આવા જીવોનો જન્મ થાય છે. આવી કુલકોટી છે. પુરાણા કાળની અંદરની ઘટના આવે છે. સાધુ ભગવંત હતા. મેં તમને આ વાત કદાચ અગાઉ કરેલી છે એવું મને લાગે છે. સાધુ ભગવંત હતા ને સ્વાધ્યાય કરતા હતા. આપણા શાસ્ત્રમાં બધા પદાર્થો આવે ને રસ્તાથી એક માછીમાર પસાર થતો હશે. સ્વાધ્યાય સાંભળી લીધો એટલે માછલી ઉત્પન્ન થવાની રીત એને આવડી ગઈ, એટલે એને ઘરે જઈને માછલી ઉત્પન્ન કરી. અમુક પ્રકારના પદાર્થો પાણીમાં ભેગા કરે એટલે માછલી ઉત્પન્ન થવા લાગે. એટલે કે જવું, ઝાડ નાખવી, માછલી આવે રાહ જોવી, પકડવી, લાવી. આ તો ઘર બેઠા જ ગંગા થઈ ગઈ. સખત માછલીઓ પેદા કરીને વેચી, બહુ પૈસા કમા. ગુરુદેવના સંપર્કમાં કોઈ પણ રીતે આવ્યા અને ગુરુદેવ પૂછ્યું કે કોઈને બતાવ્યું ત્યાં બધું, તો કે ના, તો કે બીજી વિદ્યા આપો.
રૂમ બંધ કરીને બેસજે, રૂમ બંધ કરીને પાણીમાં વસ્તુ નાખીને આંખો બંધ કરીને બેઠો અને એમાંથી જે વાઘ ઉત્પન્ન થયો લડાઈને ફાડી નાખ્યો. કારણ કે એને અટકાવીએ નહીં તો આ તો પરંપરા થઈ જાય. એને અટકાવવા માટે આવું પ્રયોજન પણ લેવું પડ્યું. ત્યારે ગીતાર્થોએ આવું પણ લીધું છે. પછી પોતાનું પ્રાયશ્ચિત વગેરે કરીને કદાચ તે પોતે શુદ્ધિકરણના સ્વરૂપે થયા હશે. આવું કંઈને કંઈ સ્વરૂપ એમને પોતે કહ્યું. તો તમે સમજો છો. તમે આપણું એક સવારે વહેલા ઉઠી ગયા પછી તમારા ઘરે અવાજ ઘોંઘાટ ચાલુ થઈ ગયો, તમારી લાઇટો ચાલુ થઈ ગઈ અને તમારી લાઇટ કે તમારા ઘોંઘાટને જોઈને બાજુવાળા કે નીચેવાળા કે ઉપરવાળા, મેં તો ચાલુ એટલે નીચેવાળા, બાજુવાળા તો બહુ આપણા તો ઓલા અવાજ પ્રૂફ જ દરવાજા હોય એટલે બહુ બાજુવાળા તો ન પહોંચે. આપણા નીચેવાળાને ચોક્કસ ખલેલ થાય કારણ કે આપણે ચાલે એટલે ધમધમ ધમધમ ચાલતા હોઈએ અને એ અવાજ નીચે પહોંચ્યો, નીચેવાળાની ઊંઘ ખલેલ થઈને એ લોકો બી કામ પર લાગી ગયા. નિમિત્ત કોણ આપ્યું જગાડવાનું? આપણે એટલું નિમિત્ત પણ આપી શકતા નથી. સવારે 6-7 વાગે આવી ઠંડીમાં તમે વહેલા નીકળો છો, કોઈને ખબર જ ન પડી છે કે તમે બહાર નીકળ્યા છો. તમારું બહારનું બંધ થાય ને તો મને ઓલો જે લોક થાય છે ને એનો અવાજ મને ન આવવો છે, એટલી તમારી ક્ષમતા હોવી જોઈએ. બધા બહારનો બંધ થાય એટલે ઢૂમ ઠાક અવાજ આવે છે. આ કસાઈ છે બધા. કેમ આટલી પણ આમ આપણી ઉપયોગ દશાની એકદમ શાંતિ કેમ નથી આવતી બંધ કરવામાં? બહારના પછાડાય નહીં, અપલક્ષણો છે. બહારના ક્યારેય પછાડાતા નથી. મહેમાનો જ્યાંથી આવે છે એ જગ્યાઓને ક્યારેય પછાડાતી નથી. કેમ આવો વ્યવહાર ચૂકી ગયા? આ બધા નિમિત્તોને કેમ ભૂલી ગયા? કેમ આ બધી વસ્તુને યાદ ન રાખી? આ તો બહુ મહત્વનું છે અને આ બધા નિમિત્તોને બરાબર ધ્યાનમાં રાખજો. આ વાત કરી મેં તમને યોની અને સાથે કુલકોટીની વાત કરી. મનુષ્યની આવી કુલકોટીઓ છે, કરોડ કુલકોટીઓ છે. કરોડ 84 લાખ યોની અને કરોડો કુલકોટીઓ છે. એમાં જીવ ભમ્યા કરે છે, રખડ્યા કરે છે. જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી આ જ પરિભ્રમણ, આ જ અવસ્થા અને આ જ વાતાવરણ એના જીવનમાં હંમેશા જોડાયેલું છે. આમાંથી બહાર નથી નીકળતું. જ્યારે મોક્ષમાં જશે છેલ્લો બહુ મનુષ્યનો હશે અને આત્મા મોક્ષમાં જતો રહેશે. સર, એક મિનિટ. તમે કીધું ને કે આ વિચ્છેદ ઉત્પન્ન થયો, તો મનુષ્યને પણ એવા કોમ્બિનેશન મનુષ્ય પણ થાય ને? એટલે આ બરાબર છે. 1.5 ફૂટિયા માણસો જમીનની નીચે પેદા થાય છે. આવડા નાના હોય છે. કોઈ પણ કારણ પંચમ અત્યારે પણ છે. કૂવો ખોતા ખોતા મારવાડમાં નીકળ્યા, સુરતમાં નીકળ્યા, ઘણા નીકળ્યા છે. જમીન હા છે ને. એ લોકો જીવે જીવતા હોય છે, બહાર લાવો તો મરી જાય છે. વડોદરાની એક સ્કૂલની અંદર એ 2 જણને બાટલીમાં રાખીને મૂકેલા પણ છે. યાદગીરી રૂપે કે આવું હતું. 14 લાખ મનુષ્ય એટલે આપણે સ્ત્રીનું જે ગર્ભ છે અને આપણે છે કે મહાવિદ્યાલય બધાના અલગ ખાલી ગર્ભ જ મનુષ્ય જ લે ના, એ બધા નથી. આ સ્ત્રીની યોનિઓ છે. 750 પ્રકારની અલગ અલગ સ્ત્રીઓ હોય છે. કોઈ 20 કન્યા હોય, કોઈ નાગ કન્યા, બધી કન્યાઓ હોય છે. અલગ અલગ પ્રકારની સ્ત્રીઓની જાતિઓ છે, 750 પ્રકાર. પછી 5 વર્ણ, 2 ગંધ વગેરે બધું એનું અલગ અલગ છે. 750 પ્રકારની સ્ત્રીઓ છે દુનિયામાં. ભારત ક્ષેત્રમાં બધી 750 જાણતા નથી. આપણા જ્ઞાનમાં બધી કંઈ દેખાતી નથી. એટલે આમાં સર નરક બધું નરકમાં સ્ત્રી ન હોય. આ મેં જો કે છે નરકની 4 લાખ એ જુદી સેપરેટ યોની એની કુલ કુંભીમાં હોય. વિષકન્યા એ બધું આમાં આવે. 20 કન્યા મનુષ્ય જ હોય ને. એને જે પતિ પર ને પતિ મરી જાય એ 20 કન્યા. આ સંસારમાં જ બધું તમને દેખાય તો છે એટલે ક્યાં નથી દેખાતું? કુલકોટી અને ઓલું કુંભી બે અલગ કુંભી તો નરક યોની અને કુલકોટી અલગ અલગ છે. યસ, જે દેવલોકમાં ઉત્પન્ન થાય મોટેથી બોલો, સંભળાતું નથી. દેવલોકમાં જે ઉત્પન્ન થાય છે એ કેવી રીતે? એ બધું યોની પણ હોય ને કુલકોટી હોય. આ બંને પ્રકાર હોય. ફૂલની સૈયાઓ છે એ લોકોની ફિક્સ કે જ્યાંથી જીવ જન્મ એ લોકોની યોની કહેવાય. અને બીજી કોઈ રીતે દેવની ઉત્પત્તિ થતી હોય, રસ્તામાં ક્યાંક રખડતું આડું તેડું, તે કુલકોટી કહેવાય. કરોડ જાતિ એટલે કેટલી એકચ્યુઅલ કરતાં પણ કેટલી વધારે છે કરોડ. તો એકચ્યુઅલ શું? અસંખ્ય દેવો છે, અસંખ્ય નારક છે. શું રિક્વાયર? જીવો કેટલા છે તો સરખી કેટલી બધી હોય. જો દુનિયામાં બધા માણસો કપડાં પહેરે છે, પણ કાપડની દુકાનો ભલે ગમે તેવી હોય, પણ કાપડની ડિઝાઇનની તો લિમિટેશન છે કે આટલી જ ડિઝાઇનો છે. બધા અમુક તો રિપીટ થવાની છે ને ક્યાં નથી થવાની. અલગ અલગ સ્ત્રીઓ છે એમ નથી કહેતો. સરખી રીતવાળી પણ સ્ત્રીઓ ઘણી બધી હોય. એવી ટોટલ મળીને દુનિયામાં 14 લાખ મનુષ્યની સ્ત્રીઓ છે, યોનિઓ છે. કુલકોટીમાં કર્યું કુલકોટી એટલે શું? જો આપણે મનુષ્ય છીએ તો આપણે ક્યાંથી જન્મ થયો? માતાના યોનિમાંથી, ગર્ભમાંથી. આપણો જે જન્મ થયો એ યોનિ કહેવાય. પણ સમજી લો કે કોઈ મનુષ્ય જમીનની અંદર માટીમાંથી પેદા થયો. હવે તમને અત્યારે કોઈ ખબર નથી, તમે કન્ફ્યુઝ થશો, પણ માની લો આવી રીતે થયો. કોઈ પર્વત પર જન્મ્યો, જ્યાં કોઈ માતા કે એવું કંઈ નથી,
પછી ઝાડ પાન ને બધું ભેગું થયું ને એમાં એક આત્માનું ફોર્મ થયું ને એમાં એ પોતે ઉત્પન્ન થયું તો શું કરશું? દેડકો કુલ થાય છે. દેડકો બે પ્રકાર, યોની ને કુલકોટી બે વાત. બંને. વરસાદમાં ક્યાંથી આવી પેદા થઈ ગયા? સમૂર્છિમ પાછા જુદા, એની કુલકોટી જુદી ને ગર્ભવતી કુલકોટી જુદી, એ 14 પ્રકાર. એની પણ કુલકોટીઓ છે. તો યોનિ ન થાય ને સમૂહ. યોની જુદું ને કુલકોટી જુદું. પણ સમૂહ સમૂર્છિમના કંઈ મળદા ને બધું કંઈ પડ્યું હોય કે મળમૂત્ર પડ્યા હોય અને એના નિમિત્ત અશુચિમાંથી થાય એ છે. 14 અશુચિ હોય એમાંથી એ યોની સંબંધી કહેવાય, પણ બીજી રીતે થાય તો એ કુલકોટી સંબંધી કહેવાય. એટલે આટલા બધા જીવોની આટલી બધી વિચિત્રતાઓ છે અને એ બધામાં અનુમોદનના પાપો છે. છાપામાં તમે કોઈ બે એવો માણસનો ફોટો આવે કે જેને બે પેટ ભેગા થઈ ગયેલા હતા, બે મોઢા જુદા આવ્યા, આવું ક્યારે કોઈ આવે આપણે દઉં આ કંઈ યોની નથી, એક સમજાવું છું. એ જીવન જોઈને પણ આપણને જો દયા થઈ તો સારું છે, રાગ કે કોમેન્ટ થાય, હસવું આવે આપણને, વિચાર તો બધા વિકલ્પો, ઘણા લોકો આમાં વિચાર કરે કે આ લોકો બે જણાના જીવ છે તો બંને જણા નાતા કેવી રીતે હશે, ખાતા કેવી રીતે, મોટા થઈને કેમ ખાશે ને કેમ નાશે, બહુ વિચિત્ર ચિંતા કરે બધા અલગ અડધાઓ. આ બધું જ્યારે થાય તે બધું શું થયું? અનુમોદના થઈ ગઈ. જે આપણે ખાલી જ્ઞાતા દ્રષ્ટાભાવે જોઈને આગળ ચાલવાનું કે સારું કર્મનું કેવું છે સિદ્ધાંત, બસ આવું આવું ભોગવવું પડે છે, આટલો વિચાર કરીને આપણે જ્યારે આગળ જવાનું હોય ત્યાં આગળ આપણે અસ્થિત થઈ ગયા, અટકી ગયા ને વિચારવા લાગ્યા આપણે બધું. આ વિચાર શું કરશે? સમજાયું? આ યોની અને કુલકોટી જ્યાંથી જીવોના જન્મ થાય છે. અને જ્ઞાની ભગવંતો લખ્યું છે નસા જાઈ નસા જોણી નતમ ઠાણમ નતમ કુલમ ન જાયા ન મુવા જથ્થ શબ્વે તથ્થ અનંતશ. આ દુનિયામાં એવી કોઈ જાતિ નથી, એવું કોઈ યોની નથી, એવું કોઈ કુળ નથી અને એવી કોઈ સ્થિતિ નથી કે જ્યાં અનંતી વખત આપણે જન્મ મરણ કર્યા ન હોય. કેટલું રખડ્યા છે. હવે એન્ડ કરવું છે, હવે થાક લાગવો જોઈએ કે હવે એન્ડ કરીએ હવે આપણે. અને એન્ડ ત્યારે જ થશે કે દરેક ધર્મની વસ્તુ આપણે અભ્યાસ દશામાં એટલે ડેલી કરશું તો, એના વિના નહીં. આ તો આપણે ખાસ કરવું પડશે. અભ્યાસ દશામાં એ બધી વસ્તુ આવશે ત્યારે જ આ વસ્તુની સિદ્ધિ થશે. સમજાયું બરાબર? 7-7 લાખ પૃથ્વીકાની યોનિઓને આપણે આજે ખમાવીએ, બધા જીવોની સાથે આપણે એવો પ્રેમ સંબંધ બાંધીએ કે બધા જીવો સાથે આપણો જે સંબંધ છે તે ક્ષણિક ન રહે પણ એના આત્મા સાથેનો સંબંધ બંધાય, ત્યારે આ વાસ્તવિક સ્વરૂપે આ વસ્તુ સમજાઈ કહેવાય. ખ્યાલ આવ્યો બરાબર? અને એમાં પણ યોનિની જે વાત કરી, વંધ્યા સ્ત્રી હોય, બાળક જન્મે જ નહીં એની સ્ત્રીમાંથી, વંધ્યા સ્ત્રી વાંજની કહેવાય. કેટલીક સ્ત્રીઓને એવા હોય છે જેમાંથી બાળક જન્મતા જ નથી. કેટલીક સ્ત્રીઓ ડાકણને જમવાના આપે, ડાકણ એક જાતની મનુષ્ય જોઈએ. ડાકણ નાસિકની અંદર એક જગ્યાએ ડાકણ છે, ઉપાશ્રયમાં આવે એટલે બધા મહાત્મા સોયદોરો હાથમાં લઈ લે. ડાકણ ઉપર ત્યારે સોયદોરો હાથમાં રાખવાનો, એ ડેન્જર હોય. ડાકણ આવે છે, ખબર પણ નહીં પડે કે કેટલા બધા પ્રકારના જીવો છે. હવે ડાકણ જેવા જીવો પણ હોય, સોયદોરો હાથમાં લઈ લેવાનો, ડાકણનો કોઈ પ્રોબ્લેમ ના થાય. કોઈ બેનના હાથમાં બાળક તેડ્યો કે તારો બાળક બહુ સરસ દેખાય છે, તો કે લો રમાડો ને, આપવાનો. ના ના મારે નથી રમાડો, જો તમે નડી ગયા તો એ તમને ઠોકી દે. કેવા કેવા પ્રકારના દુનિયાભરમાં તો સ્વરૂપો સમજાય. ક્યારે વાત સાંભળવા માટે ત્યારે આપણે એમ થાય કે બાપરે આપણે કેટલા બધા આ બધા નિમિત્તોથી બચેલા છે. એવા એવા પ્રકારની યોનિઓ, એવા એવા પ્રકારના કુલો, એવા એવા પ્રકારની પરિસ્થિતિઓ આજે દુનિયામાં નિર્માણ થઈ છે કે આમ કેટલા કેટલા પ્રકારના જીવો હશે દુનિયામાં. કેવું છે તો ખરી, પણ તમે છે જ્યાં નહીં માનો, પણ તમે જ્યારે મારે એવું કહેવાય તમે એવું તમને નથી કહેતો, જનરલ કહું છું, પણ જ્યારે તમે કોઈને વળગેલું જોશો કે કોઈને વળગતું જોશો કે તમે એટલે જશો કોઈ વ્યક્તિની વાત છે, તમારી વાત નથી, એને સ્વયં એક વખત વળગીએ ને પોતે એમાંથી બહાર આવે ને ત્યારે જ એને માનશે કે ના કંઈક હતું. 100% એ છે. કોને વળગે એ માને, બીજું નહીં માને. જેને થશે એ માનશે, બીજા લોકો નહીં માને. હશે હવે તો દરેકની પોતાની માન્યતા પર છે. થાય, પરંપરાએ થાય, ઘણા વર્ષો પછી થઈ શકે. કોઈ પણ વસ્તુ અશુભ જ રહે એવું નથી, નિમિત્ત વસાત બધું શુભ પણ થઈ શકે છે. એમાં મોટી વાત સંજોગને આધીન બધું ચેન્જ થાય. મેન એટલે તો એ છે ને કે આપણે અશુભમાં હોય તેમાંથી તરત શુભમાં કેમ આપણે આવે, એના માટે તો આપણે પ્રયાસ કરવાનો છે. બેસે છે બરાબર? ખ્યાલ આવે છે? કેટલી યોનિઓ સમજાયું? આટલા જન્મ મરણ રખડવાની વસ્તુઓ છે, જેવી મતી તેવી ગતિ. બરાબર ધ્યાન આપજો. બેસી ગયું આટલું બરાબર? 7 લાખ સૂત્ર અહીંયા પૂરું થયું
બધાને જ્યારે 7 લાખ સૂત્ર પ્રતિઓના બોલાય ત્યારે ઊભા થઈને બધી યોનિઓ યાદ કરવાની. પરથી માંડીને નદી દરિયો બધું યાદ કરવાનું. અપકાય એટલે બધું યાદ કરવાનું. તેવું કહે એટલે બધા ઇલેક્ટ્રિક સાધનોને ઇલેક્ટ્રિસિટી યાદ કરવાની. વાયુ કહે એટલે બધી એસીઓ યાદ કરવાની. અને બધા જીવોને આપણે ભાવપૂર્વક બધું ખમાવાનું કે આ બધું કેવા કેવા પ્રકારના જીવો સાથે મેં કેટલા પ્રકારના પાપો બાંધ્યા છે અને હવે મારે ધોવાના છે. બેઠું આટલું બરાબર? આગળ ચાલે. પહેલે પ્રાણાતિપાત સૂત્ર. આ સૂત્રમાં બહુ મજા કરવાની છે, કારણ કે આ સૂત્રનું નામ છે પાપસ્થાનક સૂત્ર. સંસારીઓ માટે સૌથી ફેવરેટ વિષય પાપસ્થાનક, કારણ કે ઓલવેઝ પાપ કરે છે. 18 પ્રકારના પાપ. સવારથી ઉઠો ત્યારથી રાત્રે સો ત્યાં સુધી 18 પાપ પૂરા થયા. 18 ટાઈપ્સ. પ્રાણાતિપાત, મૃષા, દત્તદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલ, અવ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, પરપરિવાર, માયા, મૃષા, મિથ્યાત્વ, સલ્ય. 18 પ્રકારના પાપ. પહેલાં કરતાં બીજામાં જાઓ એટલે એમ સમજતા જજો કે ડેન્જર થતું જાય છે. 18માં એકદમ ભયાનક થશે, વધતું જશે. પહેલેથી એક પાપસ્થાનકને બરાબર સમજો. પહેલે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે શું? જીવોની હિંસા કરવાનું. કોઈ પણ જીવની હિંસા થઈ. હિંસા 2 પ્રકારે થાય, એક દ્રવ્યથી અને એક ભાવથી. કોઈ જીવને મારી નાખો એ દ્રવ્યથી હિંસા છે. તમે કોઈ જીવને મારતા નથી, હાથ પણ લગાવતા નથી, પણ તમે એની સાથે વિશ્વાસઘાત કરો છો તો એ ભાવ હિંસા છે. કેટલી બધી નિમિત્ત વસાત છે દુનિયામાં. ફોનમાં ક્યારેક કોઈ સાથે વાત કરતી વખતે તમે જ્યારે તમારી ચોખ્ખાઈ કરવા માટે તૈયારી કરો છો, ચોકસાઈ કરવા માટે, અમે આમ હતા, અમે આમ હતા, તમારાથી ભૂલ થઈ છે, અમે તો કહેતા જ નથી, આમ જ છે, બસ તમે ગમે તેટલા બી સાચા છો, ગમે તેટલી તમારી સચ્ચાઈ તમારા પર વર્તતી હોય, તમે કોઈ ચીજ સાથે આવી રીતે વાત કરી એના દિલને તો દુભાવ્યું જ. ભલે ભૂલ એની છે, તમારી છે જ નહીં, પણ તમે એના જીવને કંઈક તો દુભાવ્યું ને. તમે એના જીવ સાથે કંઈક તો એવું કર્યું નિમિત્ત કે જે નિમિત્ત વસાત એ જીવ દુઃખી થઈ ગયો. તમે કોઈને ફોનની અંદર એવી રીતે વાત કરી કે એ વ્યક્તિએ તમારી સાથે વાત કરવાની બંધ કરી દીધી, તો તમે એમ નહીં સમજતા કે તમે સાચા હતા. તમે એમ ચોક્કસ સમજો કે મારે કેવી મોટી ભૂલ કરી કે કોઈ જીવને મારા ટચમાંથી મેં ડિલીટ કરી નાખ્યો, કોઈ જીવને મેં વિશ્વાસઘાતનું નિમિત્ત આપી દીધું, માટે આવું થયું મારી સાથે. આ વિચાર હંમેશા તમને આવવો જોઈએ, અંદરથી આવવો જોઈએ. આ વિચાર બહુ મહત્ત્વનો છે. આ હિંસાના વિચાર. કોઈ જીવને મારી નાખવું તે દ્રવ્ય હિંસા, પણ કોઈ જીવના વિશ્વાસને તોડી નાખવો તે ભાવ હિંસા છે. બોલો કેવી હાલત છે? સમજો મેં તમને કોઈ વાત કરી, કોઈને કહેતા નહીં, હવે આ તમે પચાવી ન શકાય, તમે કોઈ વ્યક્તિને મળ્યા, તમે એને આખી વાત કહી દીધી, પાછી તમે સફાઈ કરી. ધ્યાન રાખજો એમને ખબર ન પડે કે મેં તમને કીધી છે, કારણ કે મને કહેવાની ના પાડી છે. તમે કોની સાથે છેતરપિંડી કરો છો? કોઈ વ્યક્તિ આપેલા વિશ્વાસ સાથે તમે ચીટિંગ કરો છો. જીભ નહીં મળે, આ ખોટું કર્યું જ, ના આવડે તો ના પાડી દો કે ભાઈ મને નહીં આવડે, સોરી તું ખોટું નહીં લગાડતો, મારાથી નહીં થાય, ચાલશે એકવાર. ખોટું કરીને સારું દેખાડવાની કોશિશ બહુ મોટી નુકસાનકારી છે, બહુ મોટું ખોટું છે, મોટું નુકસાન કરી નાખશે. એને ક્યારેય નિમિત્ત ન આપો, એ ડેન્જર છે, બહુ ડેન્જર છે. આખું જગત અત્યારે આમાં જીવી રહ્યું છે, કોઈને શરમ જ નથી. મારા એક જગ્યાએ પરિચિત વ્યક્તિ હતા અને એ લોકોએ સંગીત સંધ્યામાં કંઈક નક્કી કર્યા હશે, સંસારી પ્રસંગ, અને સંગીત સંધ્યામાં કોઈ ગાયક કલાકારને બોલાવ્યા હશે અને ગાયક કલાકાર આવ્યા નહીં ટાઈમ. એટલે એ ટાઈમે એ લોકોએ ફોન કર્યો કે ક્યાં છો? તો કે સોરી હું, અને પછી એડવાન્સ લીધું હતું, બોલો. અને પછી કે સોરી હું તો નરીમાન પોઈન્ટ છું, મારે તો તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ છે, એટલે મને તો ખબર નથી, હું તો અહીંયા છું, મારો પ્રોગ્રામ અહીંયા છે, હું તો અહીં આવીશું. શું હાલત થાય ઓલા લોકોની? 1 કલાકની અંદર તૈયાર થઈને આવ્યા હોય, કેટલા હરખ અને આનંદના તેડા સાથે આવ્યા હોય, મહેમાન બોલાવ્યા હોય, જમણવાર હોય, ને જે મેઇન વસ્તુ જ ન આવી હોય, શું હાલત થાય? શું હાલત? પછી બધું એરેન્જ તો થઈ જાય, પણ ત્યારે માણસ તો એકવાર ડિસ્ટર્બ જ થઈ જાય, ત્યારે એના બીપી, ડાયાબિટીસ બધું ઊંચું થઈ જાય. જે ઓલા વ્યક્તિ આવું કર્યું ત્યાં બેસી ગયો, વિશ્વાસઘાત કર્યો. કેવો વિશ્વાસઘાત? ક્યાં જઈને છૂટશે વિશ્વાસઘાત? કોઈની સાથે વિશ્વાસઘાત કે છેતરપિંડી ન કરશો. પણ એને પણ જાણીને તો નુકસાન કર્યું. કોને? એ વ્યક્તિને એને લખવામાં ભૂલ થઈ કે સમજવામાં ભૂલ થઈ, તો એને જાણી કરીને તો નહોતું જ કર્યું વિશ્વાસઘાત. ભૂલ તો છે, નહોતી જ. મારા દ્રષ્ટાંતની વાત કરું છું.
જાણીને પાપ થાય તેમાં અજાણતા બી પાપ તો થાય છે. પાપસ્થાન તો પાપસ્થાનક જ છે. જાણતા અજાણતા હોવું હોય. અજાણતા પાપ સારક નથી લાગતો એવો કોઈ નિયમ નથી. ખાલી પાવરમાં ફરક પડે. જાણીને કરો તો 500 પાવર બંધાતો હોય તો અજાણતા તો 300 પાવર બંધાશે. સંબંધ જેવું છે આ બધું. બાકી કર્મ તો બંધાવાનું છે. અશુભ કર્યું છે એટલે અશુભ તો કર્મ આવશે છે. ખાલી પાવરની તરતમતા પડશે. હવે એ ક્ષંતવ્ય છે, એ સમજી શકાય. બીજું તો શું કરશે? વિશ્વાસઘાત કેટલું ડેન્જર છે. ક્યારેય પણ કોઈની વાત જો કોઈએ તમને આમ કીધી હોય, કોઈને કહેતો હોય, મને કહીશ જ નહીં પહેલેથી. અમને બેટર ના જ કે વધારે સારું છે. ક્યારેક અમારાથી ભૂલથી કહેવાય ખોટું ના કહે તો વધારે સારું છે. એટલીસ્ટ તમારો વિશ્વાસ તો જીવંત રહેશે કે તમે કેટલા ક્લિયર છો. આવું જ રાખજો. જાણવા અને પછી ના ચોક્કસ કોઈને નહીં કહું. મારી સાથે આ છેતરપિંડી થયેલી મને યાદ છે. વાત કઢાવીને મને કે ના કોઈની જ વાત જઈને ત્યાં ગઈ આવ્યા. પછી આપણને કસાય આવે ત્યારે તમે ન લેવા ન દેવા કંઈ પણ બોલો એ લોકોને ખોટું લાગે. મારો એવો આશય નહોતો, મારાથી તો સારા માટે કીધું જ કે આપણે તો ઝઘડીએ ને પછી કે આપણી જીત થાય એમાં. પછી અહંકાર આવ્યું. અહંકાર એટલે આપણે એને પાછું બીજું 3 વસ્તુ નુકસાન કરવા માટે સંભળાવી. છેલ્લે આનો એન્ડ રાગદ્વેષમાં છે. પછી આમ બીજું કાંઈ નહીં મળે. હું ઈચ્છું છું કે આપણા રાગદ્વેષ ટળે તો આપણું કામ થશે. ખ્યાલ આવી ગયો? ઈચ્છા દુક્રમ સર્વમ સર્વમ માતાધારમ જન જતિ શાસ્ત્રમ નવોરિદાન મજાનું કરું સસીમણમ હવૈ મંગલમ. નિયમ: આખા વીકમાં વોટ્સઅપ પર એક પણ ફોટોને સ્ટેટસ બદલવાનું નહીં. આજનું છે એ ફાઇનલ જ રહેવા દેવાનું. એક પણ ફોટોને એક પણ સ્ટેટસ બદલવાનું નહીં. સમજાઈ ગયું? અને એકાદ બધું એક રજા બાકી નહીં. તમે લોકો ચિંતિત થઈ ગયા છો એટલે હું સમજી ગયો. નવરદાન એકની રજા એ બીજા આખા વીક સુધી હું ચેક કરીશ. ધ્યાન રાખજો. બધા મારા અંડરમાં છો. ધ્યાન રાખજો. એટલે આનું લેફ્ટ વેફ નહીં કરી નાખતા. ધ્યાન રાખજો. ભાગી નહીં જતા મને છોડીને. પકડીશ ક્યાંયથી પણ. નવરદાન ઓછી રહી.